પાંચમો એક્ઝામ્પલ f from r to r fx is equal to x cube એક વિધેય છે for all x1 x2 belongs to r પ્રદેશ એટલે કે પ્રદેશમાંથી ભિન્ન ઘટકો લીધા f of x1 is equal to f of x2 is implied x is equal to x1 and x is equal to x2 કીધો तो x1 cube is equal to x2 cube બંને બાજુ ઘનમૂળ લઈએ तो x1 is equal to x2 therefore f એક વિધેય છે છઠ્ઠો એક્ઝામ્પલ બે વિધેયો f from n to z અને g from z to z ના ઉદાહરણ આપો કે જેથી g of f एक હોય પરંતુ g એક ન હોય ધારો કે f from n to z f of x is equal to x z from z to z g of x is equal to mod x હવે g of f એક હોય પરંતુ g એક ન હોય g of f તેનો પ્રદેશ અને સપ્રદેશ f નો પ્રદેશ લેવાનો f નો પ્રદેશ n અને g નો સપ્રદેશ લેવાનો g નો સપ્રદેશ z એટલે g of f નો પ્રદેશ અને સપ્રદેશ મળી જશે g of f of x g of f of x what is fx fx is equal to x g of x is equal to mod x g of f of x is equal to mod x થયું તો આમાં પ્રદેશમાંથી અલગ-અલગ ઘટક લઈએ g of f of 1 mod 1 is equal to 1 g of f of 2 is equal to mod 2 is equal to 2 1 is not equal to 2 g of f of 1 is not equal to g of f of 2 therefore g of f एक विधेय છે પરંતુ g એક ન હોય z z to z gx is equal to mod x આમાં પ્રદેશમાંથી અલગ-અલગ ઘટકો લઈએ z માંથી g of -1 is equal to mod -1 is equal to 1 g of 1 is equal to mod 1 is equal to 1 -1 is not equal to 1 પરંતુ g of -1 is equal to g of ભિન્ન ઘટકો માટે પ્રતિબિંબ સમાન મળે છે therefore g એક નથી સાતમો એક્ઝામ્પલ તે વિધેયો f from n to n અને g from n to n ના ઉદાહરણ આપો કે જેથી g of f વ્યાપ્ત હોય પરંતુ f વ્યાપ્ત ન હોય ધારો કે f from n to n fx is equal to x plus 1 z from n to n
gx is equal to x minus 1, x greater than 1, 1, x is equal to 1. x greater than 1 માટે આ વિધેય લેવાનું અને x is equal to 1 માટે આ વિધેય લેવાનું. g of f, f નો પ્રદેશ અને g નો સપ્રદેશ લેવાનો. g of f of 1 પ્રદેશમાંથી અલગ અલગ ઘટક લઈએ. વ્યાપ્ત બતાવવા માટે g of f નો વિસ્તાર બરાબર g of f નો સપ્રદેશ બતાય છે. g of f of 1, f of 1 શોધી કાઢે. અહીંયા 1 મૂકી દો. f of 1 is equal to 1 plus 1 2 એટલે f of 1 ની કિંમત થશે 2. હવે g of 2 થયા. વિધેય g માં x ની જગ્યાએ 2 મૂકી દો. પણ વિધેય g માં બે વિધેય આપ્યા છે x 1 અને 1 અને x ની જગ્યાએ 2 આ વિધેયમાં મૂકવાનું. x greater than 1 માટે 1 કરતા મોટી સંખ્યા માટે 2 માટે આમાં 2 minus 1 1 g of f of 2 પ્રદેશમાંથી બીજો ઘટક 2 લીધો. g of f of 2, f of 2 કઈ રીતે મળશે? તો વિધેય f માં x ની જગ્યાએ 2 મૂકી દો તો f of 2 is equal to 2 plus 1 એટલે f of g of 3 થશે. f of 2 બરાબર 2 plus 1 is equal to 3 એટલે g of 3 થયા. એટલે વિધેય g માં x ની જગ્યાએ 3 મૂકી દો. પણ વિધેય g માં બે વિધેય છે x minus 1 અને 1. x greater than 1 માટે આ વિધેય પસંદ કરવાનું એટલે આ 3 છે જે greater than 1 છે. તો આમાં મૂકી દઈએ 3 minus 1 is equal to 2. g of f of 3, g of f of 3, f of 3 કઈ રીતે મળશે? તો વિધેય f માં x ની જગ્યાએ 3 મૂકી દો એટલે 3 plus 1 4 મળ્યા આપણને. હવે g of 4 આમાં મૂકી દો 4 minus 1 કારણ કે 4 greater than 1 છે એટલે 4 minus 1 is equal to 3. g of f of 4, g of f of 4, f of 4 કઈ રીતે મળશે? તો f of 4 is equal to 4 plus 1, f of 4 ની કિંમત આવશે 5. તો g as it is આ 5. g of 5 કઈ રીતે શોધવાના? તો આ 5 જે greater than 1 છે એટલે આ વિધેય પસંદ કરવાનું. 5 minus 1 is equal to 4. Therefore g of f નો વિસ્તાર બરાબર 1 2 3 4 1 2 3 4 આગળ 5 પણ આવશે 6 પણ આવશે is equal to g of f નો સપ્રદેશ n r સપ્રદેશ. Therefore g of f વ્યાપ્ત વિધેય છે. પ્રદેશમાંથી અલગ અલગ કિંમતો 1 2 3 g of f માં મૂકીએ છીએ. g of f of 1, g of f of 1, f of 1 કઈ રીતે મળશે? તો x is equal to 1 મૂકી દો એટલે f of 1 બન્યું. 1 plus 1 2 એટલે f of 1 થયા 2 એટલે આ 2 થયા એટલે g of 2. હવે g of 2 વિધેય g માં x ની જગ્યાએ 2 મૂકો. આમાં પણ મુકાય આમાં પણ મુકાય પણ આમાં x is equal to 1 છે જ્યારે 2 જે આપણે જે કિંમત મૂકી x is equal to 2 એ જે greater than 1 છે એટલે આમાં કિંમત મૂકી દો 2 minus 1. એવી જ રીતે g of f of 2 કઈ રીતે મળે? તો g of f of 2 ની કિંમત x is equal to 2 મૂકી દો તો f of 2 is equal to 2 plus 1 3 એટલે g તો as it is રહ્યા અને f of 2 ની કિંમત મળી 3. હવે વિધેય g માં x ની જગ્યાએ 3 મૂકી દો. x ની જગ્યાએ 3 આમાં પણ મુકાય આમાં પણ મૂકી શકાય પણ આ ક્યારે ઉપયોગ કરે? x is equal to 1 માટે જ ઉપયોગ કરાય. f of g of 3 માટે 3 greater than 1 છે એટલે 3 minus 1 is equal to એ રીતે કિંમતો શોધી શકાય. g of f વ્યાપ્ત આવ્યો. હવે f from n to n fx is equal to x plus 1. વિસ્તાર શોધીએ આપણે આનો. વિસ્તાર શોધવા માટે પ્રદેશમાંથી ભિન્ન ઘટકો લઈએ.
1 plus 1 2 f of 2 2 plus 1 3 f of 3 3 plus 1 4 f of 4 4 plus 1 5 f of 5 5 plus 1 is equal to 6. Therefore f નો વિસ્તાર બરાબર 2 3 4 5 6 7 8 9 is not equal to f નો સપ્રદેશ. f નો વિસ્તાર અને f નો સપ્રદેશ n સમાન થતા નથી કારણ કે 1 નથી આવતા. therefore f વ્યાપ્ત વિધેય નથી. આઠમો એક્ઝામ્પલ x એ આપેલ અરિત ગણ છે. x ના તમામ ઉપગણોનો ગણ. પાવર સેટ ઓફ x નો વિચાર કરો. પાવર સેટ ઓફ x માં સંબંધ r આ પ્રમાણે વ્યાખ્યાયિત છે. p ઓફ x ના ઉપગણો a અને b માટે a સબસેટ b તો અને તો જ a રિલેશન b. r પાવર સેટ ઓફ x પર સામ્ય સંબંધ છે. પહેલું સ્વવાચકતા માટે a subset a થાય. therefore a belongs to r. therefore r સ્વવાચક છે. સંમિતા માટે ab belongs to r. therefore a subset b. પરંતુ b does not subset a કારણ કે a is equal to b હોય તો અને તો જ a subset b અને b subset a થાય. therefore BA does not belongs to R. therefore R સંમિત નથી. નંબર 3 પારંપરિકતા માટે AB belongs to R. BC belongs to R. therefore A subset B, B subset C, therefore A subset C, therefore AC belongs to R, therefore R પારંપરિક છે. therefore R સામ્ય સંબંધ નથી. નવમો એક્ઝામ્પલ આપેલ અરિકગણ x નો ઘાતગણ p of x છે. દ્વિક ક્રિયા સ્ટાર p of x cross p of x to p of x a star b is equal to a star b is equal to a છેદ b for all ab belongs to power set of x દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે x એ આ ક્રિયા માટે તટસ્થ ઘટક છે અને દ્વિક ક્રિયા સ્ટાર ને સાપેક્ષ p of x માં કેવળ x જ વ્યસ્ત સંકલન છે. એટલે આપણે ટૂંકમાં તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક શોધવાનું છે. તટસ્થ ઘટક માટે આપણું a star e is equal to a. બરાબર. અહીંયા આપણે a star કેપિટલ e લઉં છું is equal to a. દ્વિક ક્રિયા શું છે? a star b is equal to a છેદ b. તો અહીંયા a છેદ e is equal to a. હવે આપણે તટસ્થ
તટસ્થ ઘટક E શોધવાનો છે, એવી જ રીતે તટસ્થ ઘટક કેપિટલ E શોધવાનું છે. તો E તરીકે શું પસંદ કરીએ? તો E તરીકે a છેદ x is equal to a છેદ x લઈએ તો આપણને a મળે, અથવા a છેદ a is equal to પણ a મળે. તો તટસ્થ ઘટક x પણ થાય, તટસ્થ ઘટક a પણ થાય. એક મિનિટ આપણે એક ઉદાહરણ લઈને સમજીએ તો વધારે ખબર પડશે. x is equal to 1 2 3 આનો પાવર સેટ, આનો ઘાતગણ 5 1 2 3 1 2 1 3 2 3 1 2 3 8 ઘટકો થયા. હવે a છેદ x is equal to a તો પણ a મળે, અને a છેદ a is equal to આપણે a અને a છેદ e is equal to a લાવવું છે તો e ની પસંદગી કાં તો x કરાય કાં તો a કરાય. હવે દાખલા તરીકે આ a છે, આ b છે. હવે a છેદ a કરીએ તો e ના મૂલ્ય બદલાતા જાય. હું ગણ e તરીકે કોઈ પર આને લઉં, આ લઉં, આ લઉં, એટલે ગણ એ મારો બદલાતો જાય. ગણ એ બદલાતો જશે તો e પણ બદલાતા જશે, એટલે e અનન્ય નહીં રહે આમાં. જ્યારે આની અંદર e અનન્ય x જ રહેશે, x આ એક જ છે, x આ રહ્યો આમાં x, આમાં x નથી બદલાતા. બરાબર? આ ગણ એ તરીકે આમાંથી કોઈને પણ લઈ શકો તમે. બરાબર? ગણ એ તરીકે કોઈને પણ લો છો એટલે e નું પણ મૂલ્ય બદલાતું જાય છે, e અનન્ય રહેતા નથી. e હંમેશા તટસ્થ ઘટક માટે e હંમેશા અનન્ય હોવો જોઈએ. એ અનન્ય ફક્ત x માં જ રહે છે, એટલે a છેદ x is equal to a. therefore તટસ્થ ઘટક is equal to x. અહીંયા તો આપણને સાબિત કરવાનું કીધું છે, પણ તમને ક્વેશ્ચન પણ પૂછી શકે કે a star b is equal to a છેદ b માટે તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક શોધો. બરાબર? એવો પણ ક્વેશ્ચન પૂછી શકે. અહીંયા તો આપણને સાબિત કરવાનું જ કીધું છે કે x તટસ્થ ઘટક છે એટલે x. પણ બે શક્યતાઓ કે a છેદ e is equal to a ક્યારે મળે? a છેદ x is equal to a મળે, અને a છેદ a is equal to, પણ હું આ a બદલતો જઉં તો મારા e પણ બદલાતા જાય. a આને પણ લઈ શકાય, આને પણ લઈ શકાય, આને પણ લઈ શકાય, એ આને લઈ શકાય, આને ગમે તેને લઈ શકાય. તો આમ દાખલા તરીકે 1 છેદ 1 is equal to 1 આવ્યું, 2 છેદ 2 અહીંયા જે લઈએ છે ને પાછો આવવું જોઈએ. ગણ એ પાછો આવવો જોઈએ આપણને. તો મારા આ e બદલાતા જાય છે, e અનન્ય રહેતા નથી. જ્યારે આની અંદર એ હું ગમે તે રાખું, એ દાખલા તરીકે 1 છેદ 1 2 3 is equal to 1 આ અહીંયા આવવું જોઈએ. 2 છેદ 1 2 3 is equal to 2. મારો આ e અનન્ય રહે છે. દરેકમાં e 1 2 3 1 2 3 અનન્ય જ રહે છે. જ્યારે આમાં e બદલાતા જાય છે. a છેદ a બરાબર એ તો મળે છે, પણ e અનન્ય મળતો નથી. એટલા માટે a છેદ x is equal to a, એટલે તટસ્થ ઘટક તરીકે આપણે x લેવું. હવે વ્યસ્ત ઘટક માટે a star b is equal to e. દ્વિક્રિયા કઈ છે આપણે? a star b, a છેદ b, e એટલે શું આવ્યું? x આવ્યું. હવે મારે બે ગણનો છેદગણ x લાવવો છે, એ ત્યારે જ શક્ય બને. આમાંથી કોઈ પણ બે ગણ ને a અને b તરીકે લો, પણ છેદગણ x નહીં આવે. દાખલા તરીકે આ a અને b આ બંનેનો છેદગણ લો તો મને x નહીં મળે. બરાબર? તો a અને b નો છેદગણ x લાવવા માટે x છેદ x is equal to x થાય. therefore વ્યસ્ત ઘટક
b એ a નો વ્યસ્ત ઘટક છે એટલે b ઇઝ ઇક્વલ ટુ વ્યસ્ત ઘટક b ઇઝ ઇક્વલ ટુ x થાય. થઈ ગયું સાબિત. p ઓફ x માં કેવળ x જ વ્યસ્ત સંપન્ન છે એટલે વ્યસ્ત ઘટક શું મળશે આપણને? x અને તટસ્થ ઘટક પણ x મળશે. a છેદ b ઇઝ ઇક્વલ ટુ e, a છેદ b ઇઝ ઇક્વલ ટુ e અને a અને b ની પસંદગી શું કરીએ તો આપણને ગણ x 1 2 3 મળે. આ બેનો છેદ ગણ લો તો આપણને x ના મળે, બરાબર? તો a અને b બંનેનો જ a અને b તરીકે આપણે x છેદ x જ લેવો પડે તો જ આપણને x મળે. અહીંયા e ની કિંમત e ઇઝ ઇક્વલ ટુ પહેલા શોધી જ દીધા છે આપણે. e ઇઝ ઇક્વલ ટુ a ની કિંમત અહીંયા મેં મૂકી દીધી. પછી એના પરથી વિચારવાનું કે a અને b કયા બે ગણનો છેદ ગણ x આવે? તો a પણ ગણ x લેવો પડે, b પણ ગણ x લેવો પડે તો જ છેદ ગણ x આવે. દસમો એક્ઝામ્પલ, ગણ 1 2 3 અપ ટુ n થી 1 2 3 અપ ટુ n સુધીના તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધો. વ્યાપ્ત વિધેયોની સંખ્યા માટે ગણ એટલે પ્રદેશ અને સપ્રદેશમાં સમાન ઘટકો આપેલા છે. વન એ 1 આની સાથે 1 સાથે અથવા 2 સાથે અથવા 3 સાથે અથવા 4 અથવા n સાથે 1 એ 1 થી n ઘટકો સાથે n રીતે જોડાઈ શકે. દાખલા તરીકે 1 1 સાથે જોડાય છે. 2a બાકીના n-1 ઘટકો સાથે જોડાય. દાખલા તરીકે 2 2 સાથે. હવે 1 1 સાથે જોડાઈ ગયો છે. 2 ને જોડવા માટે કેટલા ઘટકો? કુલ n માંથી એક ઘટક જતો રહ્યો 1 એટલે n-1 ઘટકો. 3a બાકીના n-2 ઘટકો સાથે જોડાય. 3 ની પસંદગી 3 આ 3 સાથે 4 સાથે 5 સાથે 6 સાથે અથવા n સાથે આ બે ઘટકો સાથે ના જોડાઈ શકે, નહીં તો વ્યાપ્ત વિધેય નહીં બને. તો બાકીના n-2 ઘટકો સાથે જોડાશે. તેવી જ રીતે n એ બાકી રહેલ એક ઘટક સાથે જોડાશે. માટે વ્યાપ્ત વિધેયોની સંખ્યા બરાબર n into n-1 into n-1 up to n અને આમ પણ લખી શકાય 1 into 2 into 3 up to n અને કહેવાય 1 ફેક્ટર. ઉલટું મેં આગળ આ 1 એની આગળ 2 3 4 એ રીતે 1 2 3 up to n અને કહેવાય n ફેક્ટોરિયલ. એટલે ગણ a થી b ના વ્યાપ્ત વિધેયોની સંખ્યા n ફેક્ટોરિયલ મળે.